તો દોસ્તો સૌથી પહેલા તમે આ બાજુમાં તમે ફોટા જોઈ શકો છો તો આજે તારીખ છે કે 1/1/2025 તો આજે છે કે હેપી ન્યૂ યર છે. તો દોસ્તો તમને પણ કે મારા તરફથી કે તમને અને તમારા પરિવારને કે હેપી ન્યૂ યર. તો દોસ્તો તમારે પણ છે ને કે 2025 ના છે ને કે આવા ફોટો બનાવવા છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે 2025 ને કે હેપી ન્યૂ યર કરીને કે તમારે પણ આવા છે ને કે ફોટોને એડિટિંગ કરવા છે, ઠીક છે. પરંતુ કેવી રીતે કરવા, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોઈ લો તો આવડેમાં તમને આગળ એ જ શીખવાડું છું કે તમારે પણ કે આવા છે કે 2025 ના કે તમારે ફોટો એડિટિંગ કરવા હોય ને હેપી ન્યૂ યર ના 2025 ના તો તમે છે કે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. પરંતુ કેવી રીતે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તો તમને સ્ટેપ બાય સ્ટેપ કે આસાન તરીકેથી બધી પ્રોસેસ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમારે પણ કે 2025 ના કે હેપી ન્યૂ યર ના ફોટો તમારે એડિટિંગ કરવા હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ઓકે દોસ્તો, હવે આપણે શીખીએ કે કઈ રીતે છે કે તમારે પણ કે હેપી ન્યૂ યર 2025 ના ફોટો એડિટિંગ કરવો હોય તો કેવી રીતે કહીશું. તો તમારે છે સિમ્પલી કે ગૂગલ તમે ઓપન કરી શકો છો, અથવા તો તમે છે ને ક્રોમની પણ ઓપન કરી શકો છો, ઠીક છે. તો તમારે છે કે અહીંયા કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે, પછી તમારે સર્ચ કરવાનું રહેશે કે પ્રમોટ પર સીન કરીને. તમે છે ને સ્પેલિંગ કે ખાસ જોઈજો, ઠીક છે. તમે જોઈ શકો છો કે પ્રમોટ પર સીન કરીને તમારે સિમ્પલી કે આને સર્ચ કરી દેવાનું છે. તો આપણે સર્ચ કરીએ છીએ. જેવું સર્ચ કરો તમારી સામે આ પહેલી વેબસાઇટ જે આવી જશે એને તમારે ઓપન કરવાની રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આવડ્યા, ઠીક છે. આપણી વેબસાઇટને તમારે ઓપન કરવાની છે. તો આપણે છે કે એને સિમ્પલી ઓપન કરીએ છીએ. હવે આમાં છે કઈ રીતે છે કે તમે ખાલી 2 થી 5 સેકન્ડમાં તમે છે કે આસાન તરીકે ખાલી એક ક્લિક કરશો એટલે તમારું છે ને કે ફોટો એડિટિંગ કે બનીને તૈયાર થઈ જાય છે, ઠીક છે. તમારે કોઈ કે જાજી એડિટિંગ કરવાની જરૂર નથી. તમે છે ને કે 5 થી 10 સેકન્ડ જેવું ક્લિક કરશો તમારો ફોટો એડિટિંગ ક્લિક થઈને કે ઓટોમેટિક કે બની જશે, ઠીક છે. કઈ રીતે હવે, તો તમે જોશો જેવું આને ઓપન કરો છો તમે છે ને તમે જોઈ શકો છો આમાં છે ને કે તમારે 2025 ના ન્યૂ યર નો અથવા તો તમારે જેવો પણ ફોટો એડિટિંગ કરવો ને એવો થઈ જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે અત્યારે ક્રિસમસ ગયું કે ક્રિસમસ હતું ત્યારે પણ તમે જોવો તો આ ફોટો એડિટિંગ છે, ઠીક છે. પછી જોવો તો આ હેપી ન્યૂ યર 2025 નો આ રીતનો તમારે કરવો હોય તો પણ થઈ શકે છે. પછી જોવો તો કે આ રીતનું કરવું હોય તો પણ થઈ શકે છે. પછી તમે જેવું છે કે દિવાળી માટેનું તમારે પણ એડિટિંગ કરવું હોય તો પણ થઈ શકે છે. પછી નીચે જોવો તો રક્ષાબંધન માટેનું છે. પછી નીચે જોવો તો આ રીતનું છે હનુમાન દાદાની કે મૂર્તિ સામે તમે આ રીતના તમારો ફોટો એડિટિંગ થઈ શકે છે. પછી જોવો તો આ રીતે છે. આઈપીએલ માટે પણ તમે જોઈ શકો છો કે આઈપીએલ શરૂ કે ચાલુ થવાનું છે 2025માં, એનો પણ ફોટો તમારે એડિટિંગ કરવો તો પણ તમે કરી શકો છો, ઠીક છે. આમાં ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. આપણે શું કરવાનું છે, આપણે છે કે સિમ્પલી 2025 નો હેપી ન્યૂ યર નો ફોટો એડિટિંગ કરવો છે, ઠીક છે. તો તમે છે કે તમને અહીંયા ન દેખાતું અહીંયા જોવો તો અત્યારે આપણે જોવા મળે છે, ઠીક છે. પરંતુ તમને અહીંયા છે કે આ ફોટો એડિટિંગ ન જોવા મળે તો તમે સિમ્પલી અહીંયા સર્ચ પણ કરી શકો છો કે આ રીતે કે હેપી ન્યૂ યર 2025 કરીને તમારે સિમ્પલી એને સર્ચ પણ તમે કરી શકો છો, ઠીક છે. જેવું સર્ચ કરો તમે જોઈ શકો છો કે આ રીતનું તમારા સામે ઇન્ટરફેસ આવશે, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે કે અલગ અલગ ટાઈપના છે ને કે બધા ફોટા જોવા મળે છે, ઠીક છે. કે તમારે કઈ રીતે બનાવો એ તમે છે ને કે તમારી રીતે તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. હવે તમે જો કે તમને જે પણ સારું લાગે તમે છે કે એડિટિંગ કરી શકો છો, ઠીક છે. હવે માની લો કે મારે છે કે મને આ ફોટો છે કે પસંદ આવ્યો છે આવડવા, તો મારે છે કે આને છે ને કે ફોટો એડિટિંગ કરવો છે, ઠીક છે. તો સિમ્પલી હું એની ઉપર ક્લિક કરીશ. હવે એની ઉપર હું ક્લિક કરું છું, ઠીક છે. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતે. હવે જેવું તમે છે કે માની લો આ છે ને કે તમારે આને એડિટિંગ કરવું છે, તમને છે ને એના નીચે તમને કંઈક લખેલું દેખાતું છે આવડવા, ઠીક છે. તો તમારે છે ને સિમ્પલી આને કોપી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. તો આપણે છે કે સિમ્પલી આને કોપી કરીએ છીએ અહીંથી લઈને આ રીતનું આખું કોપી કરી લેવાનું છે તમારે. આ કોપી કર્યું. કોપી કર્યા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે કે બિંગ ઇમેજ ક્રિએટર કરીને. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો તો તમારે છે કે ડિસ્ક્રાઇબ વોટ્સ યોર આઈડી લાઈક ટુ ક્રિએટ એવું કરીને તમને જોવા મળશે, ઠીક છે. તમારે સિમ્પલી એ છે ને કે તમે કોપી કરો તમારે અહીં પેસ્ટ કરી દેવાનું. જેવું પેસ્ટ કરો છો તમારા સામે આ રીતનું આવશે. અને પછી તમે આ તમને જે રીચ કરીને નામ દેખાતું જે ફોટોમાં હતું એની જગ્યાએ તમારું નામ છે ને કે તમારે લખી દેવાનું છે, ઠીક છે. તો અહીં હું મારું નામ લખી દઉં છું કે
ગલતી ન કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો જ્યાં જ્યાં એનું નામ રહેશે ને ત્યાં ત્યાં છે ને કે તમારે તમારું નામ લખી દેવાનું છે. સિમ્પલી પછી એ જોઈને એન્ડ ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. તો આમાં છે કે સૌથી પહેલાં તમે છે કે એકાઉન્ટ બનાવવાનું રહેશે. ઠીક છે, તો તમે છે કે સિમ્પલી અહીંથી પર્સનલ એકાઉન્ટમાંથી છે કે તમે બનાવી શકો છો. ઠીક છે, તો આપણે છે કે સિમ્પલી આને કે જોઈન કરી લઈએ. ઠીક છે, આપણે કે લોગિન કરી લઈએ સૌથી પહેલાં. ઓકે દોસ્તો, તમે છે કે જેવું છે ને કે તમે ઓપન કરો છો એટલે કે તમે સાઇન અપ કરો છો તમારા સામે ફરીવાર આજનું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, પછી તમારે છે ને ફરીવાર અહીં પેસ્ટ કરવું છે. સિમ્પલી અહીં તમારું જે નામ હતું ને આ છે ને કે તમારે તમારું નામ લખી દેવાનું છે. તો મારું નામ લખું છું કે હું નીતિન કરીને. તમારે જે પણ નામ હોય તમારે સિમ્પલી તમારું નામ લખી દેવાનું છે. સિમ્પલી ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્રિએટ ઉપર ક્લિક કરો છો એટલે 5 થી 10 સેકન્ડ તમારે વેઇટ કરવાની છે. ઠીક છે, તમે જોઈ શકો છો અહીં લખેલું આવશે કે ક્રિએટિંગ કરીને, એટલે ફોટો છે કે ક્રિએટ થવા માટે રેડી થવાનો છે. ઠીક છે, તો તમારે છે કે 5 થી 10 સેકન્ડ તમારી વાર જોઈ લેવાની છે. ઠીક છે, તમે જોઈ શકો છો ક્રિએટિંગ કરીને આવે છે. ઠીક છે, તો આપણે છે કે રાહ જોઈ લઈએ. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો મારો છે ને કે ફોટો એડિટિંગ થઈને કે તૈયાર થઈ ગયા છે. ઠીક છે, તમે જોઈ શકો તમને છે ને કે 4 પ્રકારના તમે જોઈ શકો છો. હું ક્લિક કરીને બતાવું તો તમને કે આવી રીતના ફોટો છે ને કે બનીને તૈયાર થઈ ગયા છે. ઠીક છે, તમે જોઈ શકો છો હેપી ન્યુ યર 2025 કરીને જોવો તો 2025 જોવા મળશે. અહીં જોવો તો બધું આ રીતનું છે ને કે તમારે સિમ્પલી ડાઉનલોડ કરો તો તમને ડાઉનલોડનો ઓપ્શન પણ જોવા મળે છે અને એક ક્લિકમાં ખાલી ડાઉનલોડ પણ થઈ જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. અથવા તો તમારી બીજા પણ ફોટો આ રીતના કરો હોય સિમ્પલી એની ઉપર ક્લિક કરીને ડાઉનલોડનો ઓપ્શન સિમ્પલી તમે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, હવે તમને માની લો કે આ ફોટા તમને ન ગમે તો ફરીવાર તમે આ ક્રિએટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરશો તમને છે ને કે બીજા આના કરતાં પણ બીજા છે ને કે તમને ફોટો એડિટિંગ કે થઈને બીજા પણ ફોટો તમને જોવા મળે છે. ઠીક છે, તો દોસ્તો જોઈશું આપણે છે કે એ તમને ફોટો નો પસંદ આવ્યો હોય તો તમારે છે કે સિમ્પલી ક્રિએટ ઉપર કરશો ને તો તમને બીજી વાર ફોટા આવા જોવા મળશે. ઠીક છે, આને પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે 2025 માટે કે હેપી ન્યુ યરના ફોટા તમારે એડિટિંગ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આ રીતે કંઈક આસાન તરીકો તો. ઠીક છે, આ રીતે તમારે સિમ્પલી ખાલી 5 થી 10 સેકન્ડમાં તમે તમારો ફોટોને એડિટિંગ કરી શકો છો. તો દોસ્તો જોયું તમને મેં છે કે આસાન તરીકેથી બધું આગળ શીખવાડ્યું. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે હેપી ન્યુ યરના કે 2025ના કે તમારે આવા ફોટો એડિટિંગ કરવા હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.